हेलो नमस्ते दर्शक मित्रों। सोशियल लीगल एडवाइस बाय हेमा शुक्ल एडवोकेट जूनागढ़नी मारी यूट्यूब चेनल पर मित्रों आपનું હાર્દિક સ્વાગત છે। આપણે વાત કરી રહ્યા છીએ સાંપ્રત સમસ્યા અને ચૂંટણી અંગેની। મિત્રો, જૂનાગઢમાં જે 9 સીટો બિનહરીફ થયેલ છે અને ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવી લીધેલા છે, ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવારોને અને શાસક પક્ષના ઉમેદવારો જે બિનહરીફ જાહેર થઈ ગયેલા છે એને અંગે આપણે અગાઉ પણ 2 વિડીયો કર્યા હતા। આજે આપણે આગળ વિડીયો કરવાના છીએ। મિત્રો, આપ જાણો જ છો કે હું એક એડવોકેટ છું। હું જૂનાગઢમાં વોર્ડ નંબર 14ની મતદાર છું અને મારો જે વોર્ડ છે એ પણ બિનહરીફ થયેલો છે અને બીજેપીએ 4 કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચાવી લીધેલા છે। હવે મિત્રો, આ અંગે વાત કરીએ કે હવે શું, તો હું આપને જણાવવા માટે આજે આવી છું કે હું રાજ્ય ચૂંટણી કમિશન અને ચૂંટણી પંચ પાસે મને એક નોટિસ આપી રહી છું મારી રીટ પિટિશન વગેરે અંગેની। આને હું સોશિયલ મીડિયા ઉપર પણ જાહેર કરવાની છું। મારી નોટિસને પ્રેસ પત્રકારોને પણ મોકલીશ અને સોશિયલ મીડિયા ઉપર પણ હું જાહેર કરવાની છું। પણ હવે મિત્રો, ટૂંકમાં આપને સમજાવી દઉં કે ખાસ કરીને જે એડવોકેટ નથી, કે જેની આ લાઈન નથી, કે જેનો આ વિષય નથી, એની સાદી સમજણ માટે આપણે વાત કરીએ તો મિત્રો, એક સ્પષ્ટ વાત એ છે કે બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો સામે આ રીટ કરવાની છે અને એ રીટ અરજી જે છે એ નામદાર સુપ્રીમ કોર્ટમાં જે રીટ અરજી નંબર 161/2004 પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી એન્ડ AMR વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા જે દાખલ થઈ હતી અને 27/9/2003 એમાં નામદાર સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપેલી છે। મિત્રો, આ ગાઈડલાઈન મુજબ જો આવી રીતે ચૂંટણી જાહેર કરવામાં, ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવે અને ધાકધમકીથી વિપક્ષને કે ગમે તે રીતે વિપક્ષને ખરીદીને કે કોઈ પણ રીતે પ્રેશરાઇઝ કરીને ફોર્મ પાછા ખેંચાવી લેવામાં આવે તો એનાથી જે તે જગ્યાના કે જે તે વોર્ડના મતદારોને બંધારણના આર્ટિકલ 14ની કલમ 19 અને 21 મુજબ એના મતાધિકાર અને એની અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર સીધી તરાપ થાય છે અને એ અંગે આ આજકાલનું નથી, 2004થી જે લડત ચાલી રહી છે। હવે એનો નિષ્કર્ષ મિત્રો એ છે કે એક તો મતદાનનો દરેક મતદારને, દરેક ભારતના નાગરિકને મતદાનનો અધિકાર છે એવું નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું। બીજું, નોટાનો અધિકાર છે, એટલે કે મત ન આપવો અને ગોપનીયતાનું રક્ષણ કરવું, આ પણ જે અધિકાર છે, મત અધિકાર છે, એવી રીતે મત ન આપવો કે અયોગ્ય ઉમેદવાર ને રિજેક્ટ કરવો એ પણ મતદારનો એક અધિકાર છે જે લોકશાહી માટે અનિવાર્ય છે। મિત્રો, સંસદમાં જ્યારે આ ટાઈપની નું મતદાન કોઈ પણ વિષયમાં લેવામાં આવે છે ને, ત્યારે એમાં હા, ના અને અવગણના આ 3 વિકલ્પો હોય છે। આ નોટા છે એને આપણે અહીંયા અવગણના તરીકે પણ લઈ શકીએ। હવે જો સંસદમાં 3 વિકલ્પ આપણા પ્રતિનિધિ સાંસદોને અપાતા હોય તો આપણને પણ ચોક્કસપણે એ મળવા જ જોઈએ ઇલેક્શનમાં, અને એટલે નામદાર સુપ્રીમ કોર્ટે એ પોતાની ગાઈડલાઈનમાં એ આપ્યા અને નોટાનો વિકલ્પ હવે આપણી પાસે છે। પણ જો આવી રીતે બિનહરીફ થયેલા વોર્ડોમાં ચૂંટણી જ ન થાય તો એના મતદારો જે છે એ આ નોટાનો વિકલ્પ વાપરી શકતા નથી અને એ રીતે એના મત આપવાના અધિકારનો પણ ભંગ થાય છે અને આર્ટિકલ 14ની સેક્શન 19 અને 21 પ્રમાણે એના અભિવ્યક્તિની સ્વતંત્રતા વગેરેનો પણ ભંગ થાય છે, જેને માટે નામદાર સુપ્રીમ કોર્ટ પિક્ચરમાં આવેલી છે અને નામદાર સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપેલી છે। આ અંગેનું એક બીજું જજમેન્ટ પણ છે, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર
13,552/2015 એ જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એમાં સ્પષ્ટ દિશા નિર્દેશ આપેલો છે. તમે બિનહરીફ કરેલા મતદારને મારો મત નથી કે હું એને સ્વીકારતી નથી કે મને એ જોઈતો નથી. આ થયું નોટાનો અધિકાર. એટલે અને ઉપરોક્ત જે 2 જજમેન્ટો આપણે કયા એમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નામદાર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ દિશા નિર્દેશ આપી દીધેલો છે. અને બિનહરીફ વોર્ડની ચૂંટણી પ્રક્રિયા પણ વોર્ડના મતદાર તરીકે એ થવી જ જોઈએ. અને એને માટેની નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન જો ફોલો કરવામાં ના આવે ને ઉપરોક્ત બંને જજમેન્ટને ફોલો કરવામાં ના આવે ઇવન ચૂંટણી પંચ દ્વારા, તો એ નામદાર સુપ્રીમ કોર્ટની કન્ટેમ થાય છે. અને આ અંગે આને માટેની રીટ કરવા માટે હું આગળ વધી રહી છું અને હું ચૂંટણી પંચને આવતીકાલ તારીખ 6/2/2025 રોજ નોટિસ આપનારી છું. આ નોટિસની કોપીસ પણ આપને સોશિયલ મીડિયા ઉપરથી, ફેસબુક ઉપરથી, વોટ્સએપ ઉપરથી પત્રકારોને અને મારા સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સને પણ મળી જશે. પણ મિત્રો, આ એક બહુ અગત્યની વાત છે. અને જ્યાં જ્યાં આવી રીતે ઘણું તો આખું ઇલેક્શન જ કેન્સલ થયેલું છે અને બાટવા છે, રાણાવાવ છે, એમાં તો બધા જ મતદારો આવી રીતે આવી ગયેલા છે ખરીદ વેચાણ સંઘ મારફત થઈને. અને એ રીતે ત્યાં ચૂંટણી કરવાનો હવે મતલબ જ રહેતો નથી, કારણ કે બહુમતી શાસક પક્ષને ઓલરેડી આવી રીતે મળી ગઈ છે. તો મિત્રો, આ વિડીયો વાયરલ કરવાનું કારણ એટલું જ છે, લઈને આપની પાસે આવવાનું, કે જ્યાં જ્યાં આવું થયેલું છે, જ્યાં જ્યાં ઉમેદવારોનું ખરીદ વેચાણ અને ઉમેદવારો પાસેથી ફોર્મ પાછા ખેંચી લઈને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે, ત્યાં જે મતદારોના મતનો અધિકાર છીનવાયેલો હોય, જેમ કે જૂનાગઢમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ના મતદારોનો અધિકાર છીનવાયેલો છે. વોર્ડ નંબર 2નું પણ એક ફોર્મ પાછું ખેંચાયેલું છે. તો આવો જ્યાં જેનો અધિકાર છીનવાયો હોય એણે પણ આ નોટિસ આપી અને એ પોતાના અધિકાર અંગે ચૂંટણી પંચને નોટિસ આપી શકે છે. અને પછી નામદાર સુપ્રીમ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે, અગર તો રીટ તરીકે પણ ફાઇલ કરી શકાય છે. અગર તો નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઇલેક્શન પિટિશન તરીકે પણ પિટિશન દાખલ કરી શકાય છે, જેને હું કરવા જઈ રહી છું. ઓફકોર્સ હું એડવોકેટ છું, એટલે મારે બીજી કોઈ તકલીફની વાત નથી. પણ જે લડવા માગતા હોય કે વિરોધ કરવા માગતા હોય એ બધા એડવોકેટ ન પણ હોય, અને એને સરળતા રહે એટલા માટે હું આ નોટિસ વાયરલ કરું છું. આમ છતાં પણ આપને કોઈને આમાં જરાક પણ મારી મદદની જરૂર હોય, આપ પણ આ રસ્તે આગળ વધવા માગતા હો, તો ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. 11 કલ્યાણનગર સોસાયટી, બાઉદીન કોલેજ સામે, ડોમિનોઝ પિઝાવાળી ગલીમાં મારું ઘર અને ઓફિસ સાથે જ છે. અને 9428094280 મારો મોબાઈલ નંબર છે. આપ ગમે તે ફોન કરી અને આવી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. અને આ ઇલેક્શન અંગે આપ જો કંઈ પણ શેર કરવા માગતા હો, મારી સાથે પણ શેર કરીને અભિવ્યક્ત કરાવવા માગતા હો, તો આપ ચોક્કસ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મિત્રો, ડરશો નહીં કોઈનાથી પણ. આ મોકો 5 વર્ષ સુધી ફરીથી નહીં આવે. અને અત્યારે જો ડરી ગયા કે કંઈ ન બોલ્યા કે ચેલેન્જ ન કર્યું, તો આ જ બધી આખી જે જમાત છે લૂંટારુઓની, એ ફરીથી આપણી માથે 5 વર્ષ માટે આવવાની છે. એટલું ધ્યાન રાખી લેજો. અને જો આવશે તો એના જવાબદાર માત્ર ને માત્ર આપણે જ હોઈશું. આપણી નિષ્ક્રિયતા, આપણી ઉદાસીનતા, આપણો સ્વાર્થ, મારે શું ની નીતિ હશે. એટલે એવું ન થાય એટલા માટે હું આ વિડીયો લઈને આપની પાસે આવી છું. મિત્રો, આપને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. ફરીથી ઇલેક્શન અંગેના આવા જ વિડીયોઝમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.